આ બે હવે ખલેલા લે છે આમાં એની આંખ. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે નીકળી ગયા છીએ મોવા. ડાયરેક્ટ ઘરે જઈશું હવે, અને જો રસ્તામાં કંઈક સારું આવશે તો લેતો જઈશું. બાકી તો આવા ખૂબસૂરત નજારાને આપણે કહીશું ટાટા બાય બાય. આપણે ગયા હતા એ ડુંગરો તો એક નંબર જ હતો, મજા આવી ગઈ ત્યાં. જયદીપભાઈને આગળ નીકળી ગયા છે. કેમેરા એંગલ સેટ ઓકે, હવે આવશે મજા. એને એક નંબર નજારો, જોરદાર જોરદાર. ચાલુ ગુંડા બાંધી, વરસાદ ચાલુ થઈ ગયો છે હવે. શું કરે છે? શું કામ રહી ગયું? હા હાલે વરસાદ ક્યાં આવે છે? હાલો હાલો. ગેટ, ગિરનાર પ્રવેશ ગેટ સીધું છે ને. મોવાનું લોકેશન મારી દીધું છે. 4 કલાકનો રસ્તો, આપણે ધીમે ધીમે જવાનું છે. હું છું કાંઈ ગલત રસ્તે. હાલો હાલો હાલો, પાછી રિટર્ન મારો. કેટલા કિલોમીટર બતાવે? મારો યુટર્ન મારો. હા સાહેબ, બીજા રસ્તે ચડી ગયા હતા આપણે. કયો મારવાનો છે? કયો બતાવે છે? મને નથી દેખાતો આમાં. હા આ કદાચ આ જશે. આમ સીધું. આપણે લોકેશન મારી દીધું છે. ઊંધું ઊંધું દેખાતા હતા ને હું મારી દઉં નહીં કીધું. હવે વટી જાઓ ચાલો. ફેમિલી, રસ્તામાં એક સારું મંદિર આવ્યું હતું અને દર્શન કરવા હું ભરી ગયો છું. અને આ કંઈક જયદીપભાઈને ખબર છે, મને તો બહુ ખાસ ખબર નથી. શેલૈયાને ખાંડો હતો એવું કંઈક છે રહસ્ય, આપણને બહુ ખબર નથી. તો અહીંયા આવ્યા છીએ દર્શન કરવા. દર્શન આગળ કરતા જઈએ. આશ્રમ છે, હા એક આ આશ્રમ છે, જોરદાર છે, મસ્ત છે. કમળ કોને ખાંડો હતો? શેલૈયાને ખાંડો હતો. અચ્છા એવું છે એમ ને. ઇતિહાસ આપણને એટલો બધો ખાસ ખબર નથી. મંદિર આવ્યો છે, દર્શન કરતા જઈએ. રોજ આ છે આમાં એની આખું ખાંડી. આપણે ત્યાં તો દર્શન કરી લીધા. આપણને એને બહુ રહસ્ય કંઈ ખબર નથી એટલે આપણે કંઈ જાજુ કહીશું ના એમ. અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. હું ધાયરા કીધું હનુમાન દાદાના દર્શન તો કરતા જઈ. હનુમાન દાદાના ભક્ત છે એ તો અમે કરીએ અને તમને કરાવી દર્શન. અને થાકી ગયા છીએ હવે એટલે હવે ડાયરેક્ટ ઘરે જ નીકળશું. જોઈએ હવે કંઈક રસ્તામાં કંઈક કાઢવું આવશે, કંઈક સારું લોકેશન તો કંઈક જઈશું. નકર પછી હવે ડાયરેક્ટ ઘરે જ છે ને. મસ્ત મંદિર છે. ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા.
છે મંદિર દર્શન મસ્ત છે. આ છે ને આશ્રમ છે, શૈલૈયા ધામ આશ્રમ. નારવાર ગૌશાળા પણ છે, એ તો આપણને ખબર નથી કઈ બાજુ છે. લોકેશન એક નંબર છે. અને આ રહી આપણી ગાડી. ડાયરેક્ટ મોટો બ્લોક પણ મળીશું આપણે. એક કામ આવી ગયું હતું, બહાર ગયા છે, હમણાં આવે 10-15 મિનિટમાં. ત્યાં સુધીમાં આપણે ખલેલા ખાઈ, ભૂખ લાગી ગઈ પાછી. બહાર ને એકલા છે લેવા બતાવું. આ બે હવે ખલેલા લઈશું બહાર એટલે ખાઈ આપણે. ખલેલા મસ્ત ખલેલા લેવાની, કેળા લેવાની. કેળા લેવા તમને કોને કીધું? આવી જાય છે જયદીપભાઈ. એ ગૌ માતા તો આપણે નીકળશું. વરસાદનો માહોલ પાછો થઈ ગયો છે. ખલેલા ને કેળા ને એવું ખાઈ લીધું છે. હવે આપણે ભાગશું ધીમે ધીમે. વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમે ધીમે ટપ પાછું ચાલુ થઈ ગયું છે. ચા પીવા ચા તો નથી પીવી, સોડા પી લઈ. લે ભાઈ સોડા લે ભાઈ. સારો કમલા ભોગી ગયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. બસ અહીંથી મળવા લગભગ 40 કિલોમીટર આજુબાજુ છે. મેપ પણ બંધ થઈ ગયો છે. કે રસ્તો તો આપણે જોયેલો જ છે. આપણે આ રસ્તે પર અજાણ્યા તો છે નહીં. આપણે જાણીતો રસ્તો છે, પણ એ પહેલાં કંઈક નાસ્તો કરવો છે, ભૂખ લાગી હોય હવે. ટાઈમ થશે 5:12. જયદીપભાઈ કંઈક ઇશારો કરે છે, હું કહેવા માટે ખબર નહીં. હવે ફોન મારે છે પાછળ, જોઈએ શું કામ છે. એકલા હું ખાવા મળ્યા? તમે ખાવ એકલા હું પછી આપણે નાસ્તો કરવા. નાસ્તાનો ઓર્ડર આપ્યો છે, બનાવી દઈ છે. 5 ભાઈને તો એકલા બે આ ભાઈ અને આ ભાઈ એકલા હા. તમારે ચા નહીં પીવી ભાઈ? ચા તમારે આપણે પેલા લઈ લીધી. પેલા પીવે ભાઈ, એકલા ખાય ને એકલા પીવે. તમને ભૂખ એટલી બધી લાગે છે ને, ડબલા છે કે ઓપ્શન બને છે. જયદીપભાઈ ખાવ નહીં ભાઈ? ફળા નાખવાનું. તો નાસ્તાનો ટાઈમ ખતમ. અને મમ્મીનો ફોન આવ્યો તો મમ્મી કહે છે ધીમે ધીમે ગાડી આગજે. તો આપણે ધીમે ધીમે જ ગાડી આગીએ છીએ. આજથી છે કંઈક હમણાં સર્ચ કર્યું તો કંઈક છે 50 કિલોમીટર જેવું આજુબાજુ છે. 10 કલાક 1.5 કલાકમાં આપણે પહોંચી જઈશું ઘરે.
તો હું વાતો કરું છું. મેં કીધું ફાટક ખુલ્લી છે કે બંધ છે, મને લાગ્યું બંધ હતી. ઓકે અત્યારે તડકો દેખાણો, બાકી અમે ગયા અને આવ્યા ત્યાં સુધી તડકો નથી દેખાણો, અત્યારે દેખાણો. તો ગાઈસ આવી ગયું છે આપણું મોવા, અને આપણા મોવાનો રોડ કેવો મસ્ત છે. જયદીપભાઈ ને કઈ કામ છે? ઓ બાપા, શું કામ છે? તો કે હવે આપણે એટલું રન કરીને આવ્યા, આને સરકારે જવું છે એટલે ત્યાં એની સાયકલ ને ઉપડ્યું, ત્યાં એની બેગ ને બધું ત્યાં છે કે નહીં, તો ત્યાં જવાનું છે. ગ્લબ ને લેંગા સિવાય કાંઈ લેવા દેવાનું નથી ને? નહીં, આજે લેતો ગ્લબ ભલે ચાર તમારે પહેર્યા તો લેંગો લેવા દેવા આવું ને કરશું. વાંધો નહીં. ટ્રીપ તો હારે જ મારવાની છે. અથવા 18 તારીખે તમારે ગાડી લેવા આવું ને ત્યારે. હા તે વાંધો નહીં. તમારો કાંઈ આમાં તમારો બસ નહીં, આપણું કાંઈ નહીં. એ ભાઈ ઘરે નીકળે ત્યારે ખબર પડશે, ઠેલામાં તો આપણને થોડી ખબર પડશે કે આમાં શું છે. તો હવે નીકળી જાય. તો જયદીપભાઈનો સાથ અહીંયા સુધી જતો અમારે પ્રસાદી તમે લેતા જાઓ, અને મારે મોડું થાય છે. સારું ભાઈ, હા મોવા જ છે. ના જુનાગઢ ગયા હતા આવ્યા. બહાર જઈ છીએ સરકાર ધાબો છે, ત્યાં મારથી સાયકલ અહીંયા પીડ્યું છે, બેગ લઈને ત્યાંથી લઈને ઘરે હું જાઉં. એટલે મને ફોન કર. હા વાંધો નહીં, તો હું અહીંથી નીકળી જાઉં, તું સાયકલ લઈને આવજો. હો સારું.